સાઉથ આફ્રિકાના જામ્બિયા દેશથી સુરત આવેલા હવાલાના 40 લાખ ઉપરાંતના રોકડ રૂપિયાને મોબાઈલ ફોનના વોટ્સએપથી હેક કરીને તેને ચોરી કરીને લઈ જતા બે લોકોને એસઓજી પોલીસે કરવાડથી ઝડપી લઈ હવાલા રેકેટનો પર્દાફાશ કર્યો હતો। ભરૂચમાં ફરી હવાલા કાંડનું ભૂત ધૂણ્યું હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે। એસઓજી પીઆઈ આનંદ ચૌધરીએ ટીમને એટીએસ ચાર્ટરની કામગીરીની સૂચના આપી હતી। એએસઆઈ ગજેન્દ્રસિંહને એક ગ્રીન જ્યુપિટર ઉપર બે ઈસમો શંકાસ્પદ રોકડ રકમ લઈ દેત્રોલ ગામ તરફ જવાના હોવાની માહિતી મળી હતી। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે વોચ ગોઠવીને કરમાડ ગામ તરફથી જ્યુપિટર લઈ બે ઈસમો આવતા તેઓને રોક્યા હતા। જ્યુપિટરની ડિક્કી ચેક કરતા તેમાંથી રોકડા રૂપિયા 40,35,000 મળી આવ્યા હતા। બંનેની અટકાયત કરી પ્રાથમિક પૂછપરછ હાથ ધરાઈ હતી, જેમાં આરોપી હુઝેફા અલ્તાબ યાકુબ પટેલના મિત્ર સાકિર હુસેન પટેલ પાસેથી વિદેશથી ગેરકાયદેસર રીતે હવાલાના નાણાં આવતા હોય, જે નાણાં ચોરી કરવા માટે હુઝેફાએ તેના બીજા મિત્રો ઝકરિયા ઇદ્રીસ પટેલ તથા મોહમ્મદ જાવેદ પટેલ સાથે પ્લાન બનાવ્યો હતો। હુઝેફા તેના મિત્ર શાકિરનો વોટ્સએપ વેબ એપ્લિકેશનથી મોબાઈલ હેક કરી લઈ તેના બધા મેસેજનું ધ્યાન રાખતો। હવાલાના નાણાં 14 જુલાઈના બપોરના સમયે ઝકરિયા પટેલના ભાઈ અફઝલ ઇદ્રીસ પટેલને અલ કશવા નામની કાપડની દુકાને આવનાર હોવાની માહિતી હુઝેફા પટેલને 13 જુલાઈએ મળી હતી। ત્રણેય આરોપીઓએ આ માહિતીના આધારે નાણાં ચોરી કરવા માટે પ્લાન બનાવી 14 જુલાઈએ અલ કશવા નામની દુકાનની સામે ભેગા થઈને હવાલાના નાણાંની ચોરીની વોચમાં ગોઠવાયા હતા। હવાલાના નાણાંની હેરાફેરી થતી ઇકો ગાડીનો પીછો કર્યો હતો। અંકલેશ્વર ઓમકાર 2 કોમ્પ્લેક્સના પાર્કિંગમાં ઇકોની ડિક્કીમાં મુકેલ હવાલાના નાણાં 48 લાખ રૂપિયા નજર ચૂકવીને ચોરી કરી લીધા હતા। એસઓજીના હાથે આ ત્રણેય આરોપી રોકડા રૂપિયા 40.35 લાખ, બે મોબાઈલ અને જ્યુપિટર સાથે ઝડપાઈ ગયા હતા। એસઓજીની વધુ પૂછપરછમાં ચોરી કરેલ હવાલાના રૂપિયા મૌલવી મુસા આદમ રાંદેરા વોરા પટેલના હોવાનું સામે આવ્યું હતું। જો કે 4 દિવસ પહેલા ચોરી થયેલ 48 લાખ અંગે મૌલવીએ કોઈ લેખિત કે મૌખિક ફરિયાદ કરી ન હતી। મૌલવી મુસા આદમ રાંદેરા છેલ્લા 25 વર્ષથી ઔરંગાબાદ મદ્રેસામાં કામ કરી રહ્યા છે। મૌલવીના પિતરાઈ ભાઈ જાહિદ ખાલિદ નોમાનીએ સાઉથ આફ્રિકાના ઝામ્બિયાથી આ હવાલો મોકલ્યો હતો, જે ભારતમાં ભરૂચમાં હુસેનિયા 3 માં રહેતા સાકિર હુસેન પટેલ મારફતે અલ કસવા નામની કાપડની દુકાનેથી અફઝલ ઇદ્રીસ પટેલે મૌલવી મુસા આદમ રાંદેરાને ચૂકવ્યા હતા। લાંબા સમયથી આ હવાલાના રેકેટ ચાલતું હોવાની હકીકત હાલ બહાર આવી છે। હવાલાના નાણાં ચોરીના પ્લાનમાં ભરૂચના સિરાજ પાર્કમાં રહેતા હુઝેફા પટેલે મોબાઈલ હેક કર્યો હતો। કરમાડ રહેતો ઝકરિયા બારીવાલા ઇકો ગાડીનો પીછો કરી હવાલાના નાણાં સગે વગે કર્યા હતા। કંથારિયાના જાવેદ પીપાએ ઇકો કારની ડિક્કીમાંથી હવાલાના નાણાં કાઢ્યા હતા। ઝડપાયેલ 3 આરોપીઓ એ 4 દિવસમાં 8 લાખનું શું કર્યું, હવાલો મંગાવનાર મૌલવીનો ભૂતકાળ, આ નાણાંનો ઉપયોગ કઈ કૃત્યમાં કરવાનો હતો સહિતની તપાસમાં એસઓજી હવે આગળ વધી રહી છે। હવાલા અંગે ઈડી અને ઇન્કમટેક્સ વિભાગને પણ માહિતીગાર કરવાની તજવીજ આરંભી દેવામાં આવી છે। ભરૂચ જિલ્લા એસઓજી પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ ચૌધરી અને એમની ટીમ દ્વારા એક માહિતીના આધારે ગઈકાલે 3 શખ્સોને રૂપિયા 40,35,000 જેટલા શંકાસ્પદ રકમના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલા। તેઓને પૂછપરછ કરતા આ ત્રણેય જણાએ 4 દિવસ પહેલા એક ઇકો ગાડીમાંથી 48 લાખ રૂપિયાની ચોરી કરેલી હોવાની પૂછપરછ દરમિયાન એસઓજી પોલીસને જણાઈ આવેલું। તો આ જેની ગાડીમાંથી આ પૈસાની ચોરી કરેલી હતી એ બાબતે તપાસ કરતા આ બાબતમાં કોઈ ભરૂચના સમગ્ર જિલ્લામાં ક્યાંય ગુનો દાખલ થયેલો નહીં। આ પૈસા કોના હતા એ બાબતે આરોપીઓને પૂછપરછ કરતા આરોપીઓ પહેલેથી જાણતા હતા અને એમના કહેવા મુજબ એક મૌલવી છે કે જે ઔરંગાબાદની મદ્રેસામાં કામ કરે છે, જેનું નામ છે મુસા આદમ રંદેરા, મૂળ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ગામના છે। તો એમની ગાડીમાંથી આ ચોરી કરેલી હોવાની હકીકત જણાવેલી આરોપીઓએ અને ત્યારબાદ આ મૌલવીનો સંપર્ક કરી એને પૂછપરછ કરતા એને આ પૈસા જામ્બિયાથી હવાલા મારફતે એક સાકિર હુસેન પટેલ નામના ભરૂચના એક ઈસમ પાસેથી હવાલા મારફતે મેળવેલા હતા। આ રકમ અહીંયા જે આ 3 આરોપીઓ પકડાયા છે એ પૈકી એક ઝકરિયા ઇદ્રીસ બારીવાલા નામનો જે ઈસમ પકડાયેલો છે એના મોટો ભાઈ કાપડની દુકાન ચલાવે છે
જેનું નામ છે અફજલ ઇદ્રીસ પટેલ. એની દુકાને સાકિર હુસેને પૈસા હવાલાના આપેલા અને એની દુકાનેથી આ જે મૌલવી છે એ પૈસા મેળવીને જઈ રહ્યા હતા અને અંકલેશ્વર ખાતે એમની ગાડી ઊભી રાખીને એક ખરીદી કરવા માટે નીકળેલા એ વખતે આ નજર ચૂકવીને આ જે 3 આરોપીઓ છે, હુજેફા અલ્તાફ યાકુબ પટેલ, જકરિયા ઇદ્રીસ બારીવાલા, મોહમ્મદ જાવેદ જાકીર પીપા, આ 3 જણાએ નજર ચૂકવીને આ 48 લાખ રૂપિયા ચોરી કરેલા અને એ પૈકીની આ 40,35,000ની માતબર રકમ આ 3 આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવેલી છે એસઓજી પોલીસ દ્વારા. અને આ પૈસા બાબતે આ મૌલવીને પૂછપરછ કરતા કોઈ હજુ ચોક્કસ સંતોષકારક જવાબ આપી શકતો નથી શાના માટે મગાવ્યા હતા એ બાબતે. એનું કહેવા મુજબ કે એને એક મકાન ખરીદવા માટે એના ભાઈએ હવાલા મારફતે આ પૈસા મોકલેલા હતા, પરંતુ મકાન ક્યાં ખરીદવાનું હતું, કોની પાસેથી ખરીદવાનું હતું એ બાબતે કોઈ સંતોષકારક જવાબ નથી આપ્યો. એટલે આ પૈસા કોઈ દેશ વિરોધી પ્રવૃત્તિ માટે હવાલા મારફતે મગાવવામાં આવેલા હતા કે કેમ એ દિશામાં હાલ એસઓજી પોલીસ તપાસ કરી રહી છે. આ બાબતે ઈડી વિભાગને પણ એસઓજી પોલીસ દ્વારા જાણ કરવામાં આવેલી છે અને હાલ વધુ તપાસ ચાલુમાં છે.